વિચાર કરો, એવો કયો વ્યક્તિ છે કે જે વર્ષો સુધી કારાગૃહમાં દૈત્યની સાથે રહેલી દીકરીઓને સ્વીકારે? હા, અને આ વાત આપણા માટે કહેવામાં આવી છે. આ દૈત્યો એટલે આપણા અવગુણો છે, આપણામાં રહેલી ખામીઓ છે, આપણામાં રહેલી નબળાઈઓ છે. હા, અને એ નબળાઈઓ સાથે આપણાને જે સ્વીકારે છે ને એ પ્રભુ છે, એ કૃષ્ણ છે, એ ભગવાન છે. અહીંયા 16,100 કોઈ રાણી નથી, કોઈ દીકરીઓ નથી, પણ આપણામાં રહેલા અવગુણો બતાવ્યા છે ભગવાનના, અને એ અવગુણો સાથે ભગવાને આ દીકરીઓને સ્વીકારી છે. હા, ક્યાંય કૃષ્ણએ એવું નથી કીધું કે તમારામાં આ તકલીફ છે, રાણીઓને એવું ક્યાંય કીધું નથી કે તમારામાં આ અવગુણ છે. હા, આ કૃષ્ણ છે. એટલે વારે વારે કહું છું કે નામ લેજો, નામ લેજો અને ભગવાનની શરણે જજો. અને હું તો કહું છું, બધાથી વધારે કહું ને એક શબ્દ મારા હૃદયનો, તો ભગવાન નામ જ કૃષ્ણનું છે. ભગવાન એમ બોલાય એટલે સમજવાનું કૃષ્ણ. બીજા બધા દેવ હશે, મુનિ હશે, મહાદેવ હશે, દેવોના દેવ હશે, ગમે તે હોય. હા, પણ મારી આસ્થા જ્યાં છે ત્યાં એક જ હું સમજું છું કે ભગવાન એટલે કૃષ્ણ. ભગવાન એટલે આ મોરલીવાળો, એના સિવાય બીજું કોઈ નહીં, નહીં ને નહીં જ. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય, अपने अपने मात पिता की जय,